અત્યારે જે લોકો છે જે જગદીશ મહેતાને ઓળખે છે કે જગદીશ મહેતા રાજકોટમાં નીકળે કે ગુજરાતના કોઈ પણ શહેરમાં જાય અથવા તો ગુજરાતની બહાર જે લોકો છે એ એમને એમના ચહેરાથી ઓળખી જાય છે. પરંતુ આ જગદીશ મહેતાનો જન્મ ક્યાં થયો, એનું બાળપણ કેવું રહ્યું અને ખાસ કરીને પરિવારની પરિસ્થિતિ કેવી હતી? જુઓ, જેમ જનરલી બધા જ લોકોની મોટા ભાગનાની આવી જીવનચર્યા રહી હોય છે કે એ સંઘર્ષમાંથી જ આગળ આવેલા હોય. આપણે એને ગળદિયો પાણો કહીશું. જી, હું ઘણી વખત કહું છું, ગળદિયા પાણાના ધડા થાય. આપણે શાક માર્કેટમાં શાક બકાલું લેવા જઈએ, રીંગણા ટમેટા મરચાં, જી, તો 50 ગ્રામનું તોલું હોય, 100 ગ્રામનું હોય, 250 ગ્રામ હોય, 500 ગ્રામ હોય, પણ આઠાના પાવલીનું કંઈ તોલું ન હોય. એટલે જ્યારે તમારે એ શાકિયા તમને એમ કહે કે ભાઈ 3.5 રૂપિયા થયા પણ 3 રૂપિયાના ગુવાર કરી દઉં, આપણે કે કરી દો, છૂટા નથી. એટલે એ શું કરે, એકાદ નાનું પાણો લે, પથ્થર, અને એ તોલાની બાજુમાં મૂકીને 2-4 તમને ગુવારની હળી એમાં નાખી દે. જી, એ જે ધડો પાણાનો થયો હોય ને, એનો કોઈ ઘાટ ન હોય. તોલાનો ઘાટ હોય પણ આનો ઘાટ ન હોય, પણ એનો ધડો થયો હોય. શું કામ? એણે જમાનાની ઠોકરું ખાધી હોય એટલે એનો ધડો થાય ને શબ્દ છે એનો ધડારૂપ પાણો જે કહે ને એ કે ભાઈ ધડો થાય. એવી રીતે અમે તો જેમ ડૉક્ટર મનમોહન સિંહને કહે છે કે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, એના વિશે એક ટાઇટલ છે. જી, એને ખબર નથી કે હું વડાપ્રધાન થઈશ, એમ થતાં થઈ ગયું. એમ અમે ધ એક્સિડેન્ટલ જર્નાલિસ્ટ છીએ. આવું કાંઈ ટપોય પડતો નહોતો, આવી કલ્પના નહોતી, આવું સંભવે નહોતું. કારણ કે અમારું પૃષ્ઠભૂમિ, બેકગ્રાઉન્ડ તો બિલકુલ લોએસ્ટમાં લોએસ્ટ એવું હતું. સોમનાથ, હવે સોમનાથ જિલ્લો છે, જે તે સમયે પ્રભાસ પાટણ તાલુકો હતો, વેરાવળ જિલ્લો હતો. એવી રીતના વાત કહું તો ત્યાં પ્રાચી નામનું ગામ છે. પ્રાચી તીર્થ, 100 વાર કાશી 1 વાર પ્રાચી એવું કહેવાય છે. માતા કુંતાએ ત્યાં પાંડવોનું શ્રાદ્ધ કર્યું હતું અને એ અક્ષય પીપળો આજે છે. કહેવાય છે કે ત્યાં પિતૃઓને મોક્ષ મળે ઇત્યાદિ ઇત્યાદિ. ત્યાંથી 5-6 કિલોમીટર દૂર ગામડાના રૂટમાં અમારું પીપળવા નામનું ગામ. પણ હું ઘણી વખત કહું છું કે એ આદર્શ પછાત ગામ, પછાતની ચરમસીમા. આથી વધારે આદર્શ સ્થિતિ પછાતની દ્રષ્ટિએ હોઈ શકે નહીં. જી, કારણ કે કોળીનું ગામ છે, કોળી વરણનું ગામ છે, અને શિક્ષણના અભાવે, કારણ કે એક નિહાળ, એમાં કો એજ્યુકેશન, હવે જેને કહી તો એ તો એવું કંઈ, અમે જ્યારે 4 ધોરણ સુધી ભણ્યા છે ને આમ તો ન્યા સુધી જ ભણ્યા છે એમ કહો તો હાલે. પણ એ કો એજ્યુકેશન એટલે ઘરે માવતરથી બચવું હોય તમારે માર ખાવાથી તો નિહાળે જવાનું, અને નિહાળે સાહેબને મારવાથી સમય મળે તો ભણાવતા હતા. કારણ કે ત્યાં કંઈ શિકાયતનો કોઈ અવકાશ હતો નહીં. એટલે મેં 60 છોકરા હોય ને એક માસ્તર. જેમ ગાયુંનું ધણ હોય, ગોવાળ હોય ને, આખા ગામની ગાયું ભેળી કરીને ચાલવા જાય, એક ગોવાળ ને બાકી જેટલી ગાયું કે પાડરા કે જે કયો હોય તે ના, જેવી વાત હતી. અમે લોકો ત્યાં પીપળવામાં આવી રીતે, અમારો જન્મ પીપળવામાં થયો અને અમે ભણ્યા કરવા 4 ધોરણ સુધી. પણ ગરીબી ચરમસીમા ભાઈ સાહેબ. અમને ત્યારે તો નાના હતા એટલે ખબર નથી, પણ હવે સમજી શકાય છે કે પરાકાષ્ઠા ગરીબીની. કે તમારી જાણ ખાતર કપડાં તો અમારી પાસે એવા હતા કે મારા બાના ફાધર એ ગોરપદું કરતા. એટલે જે ક્રિયા, જે મૃત્યુ થાય પછી સયાદાન જે આપવામાં આવે ને, એમાં ધોતિયા બોતિયા ને એવું એ જમાનામાં હતું, એટલે મૂકવામાં આવતા. એ બધામાંથી ધોતિયા આવે તો અમે એમાંથી કપડાની જોડી બનાવી લેતા. અને 5 ભાંડડા, અમે 5 ભાઈઓ 3 બહેનું. એ જમાનામાં બધું એવું હતું, તો અમે 8 ભાંડડા હતા. તો બેનુંને તો ઠીક, ફાધરે બહુ સારી રીતે હાંચવા, પણ ભાઈઓ અમે હતા તો એ ધોતિયામાંથી બધાને એક જ હરકી પેટર્નના કપડાં સીવડાવી લેવાના. કારણ કે ધોતિયું તમારી પાસે વ્યવસ્થાની વાત હતી. પણ ગરીબી એવી પરાકાષ્ઠા કે એક તો અમને ખુદને કંઈ ખબર નહીં, જીવન શું, ફલાણું શું, શિક્ષણ શું, વગેરે વગેરે, ભવિષ્યમાં ભણાય તો શું થાય, કશી જ ખબર નહીં. બસ એમને મોટા થતા જાય છે જંગલના ઝાડવાની જેમ, કોઈ પાણી પાય કે ન પાય, કુદરતી રીતે. પણ એક વસ્તુ કહું, આપણે કહીએ ને કે ભાઈ જરૂરિયાત સંશોધનની માતા છે. જી, બિલકુલ. એમ તમે ભલે ગમે તેવી તમારી વય કે નાની હોય, પણ સમજણ છે ને, ઠોકર તમને સમજણ બહુ આપે.
તો ગામમાં રહેતા હતા. અત્યારે જે આપણે ગોઠલી કરી રહ્યા છે ને આ જે ગારવાળું મકાન દેખાય છે આ તો આર્ટિફિશિયલ્સ છે જી અને રૂપકડું લાગે છે ને હવે તો આ આઇકોનિક ગણાય. અમારે આ જ હતું. ગાર એટલે સિમેન્ટ થઈ હકે એમ હતું જ નહીં, સિમેન્ટનું સપનું નહોતું આવતું. પણ આવી ગાર ગોરમ 2 તો એ ગાર કરવા માટે થઈને અમારા ગામને પાદરમાંથી અમારે ધૂળ લેવા જવાની હોય. તો સફેદ ધૂળની એક ખાણ હતી, એક રતુમડા ધૂળની ગાળ એની ખાણ હતી. તો સફેદ ધૂળ એને પોતા મારવાના એટલે વ્હાઇટ કલર થઈ જાય આખા ઘરને. અને નીચે જે છે રતુમડી હોય એનો અમે પટ્ટો કરતા ડિઝાઇનમાં એ જમાનામાં, જેમ અત્યારે આમાં થોડું ઘણું દેખાય છે તેમ. જી ગામનો ગોંદરો રાખવો પડે છાણ માટે થઈને. પછી ભૂસું લઈ આવીએ ખેતરેથી, જી પાલો કહી શકાય એને. એમાં માંડવીનો પાલો આવે ને ઘઉં બાજરાનો પાલો આવે. એને પછી છાણમાં એટલે ગાયના ગોંદરાનું છાણ ભેગું કર્યું હોય ઢૂંગલો એમાં એ પાલો નાખવાનો. અને પછી મહળવાનું માટી ઇત્યાદિ નાખીને અને એને 2-3 દિવસ મહળો એટલે માવા જેવું થઈ જાય પછી એની ગાર થતી. તો વાત આપણી એમ હતી કે આવું ગરીબી થોડુંક શીખવાડે ને સમજાવે. અને મેં આપણે તો કંઈ ભણ્યા પણ મને એકલી વસ્તુ હકીકત છે મોટા થયા પછી બી એ સમજાય છે. મહાભારતમાં સૌથી વધુ પાત્ર કોઈ દુઃખી હોય ને તો એ સહદેવ હતો. સાચી વાત છે. જે બધું જાણે એ દુઃખી બહુ થાય, ન સમજે એ ભાગશાળી. થોડુંક સમજો ને એ માથાકૂટ છે. પતંગિયાને એમ છે કે મારી અહીંયા જે ઓલું લાલ ટપકું છે લાઇટ હું એમ કે કેબિનેટ મિનિસ્ટર ટાઉં વાવ કરતો આવું. પણ એને એ ખબર નથી કે મોટા જીવજંતુ છે તને આ લાઇટના આધારે જ પકડી પાડે છે કે આ અહીંયા હતાણો છે, તમે છુપાઈ ન શકો. આ પ્રસિદ્ધિથી માંડીને સમજણ છે ને એ એવી વસ્તુ છે. આપણને ઘડી મળી એમ લાગે કે આપણે બહુ સમજદાર છીએ પણ એ બહુ વેઠવું જાજુ પડે. અમે 5 ભાઈઓ હતા તો લગભગ બધા માથા ભારે. 2 એ તો નાના હતા એને ભણવાની કંઈ ખબર પડતી નહીં એવા હતા ને અમે 3 ભાઈઓ મોટા હતા. એમાં 2 ભાઈ છે એ માથા ભારે ને એટલે ઉજળવનમાં 2 નદીઓ 3 એમાં 3 નદીઓ 2માં પાણીની ને 1 ખાલી એના જેવું. હવે એ 2 ભાઈ તોફાની અને મારા ફાધર જે છે એની પણ રાડ એ જમાનામાં. રાડ એટલે જેની સીમા નહીં. એ માથા ભારે માણસોમાં ગણાતા હતા. જેમ અત્યારે આપણે બીજા બધાને માથા ભારે કરતા ફરીએ છીએ એવી જ એ જમાનામાં એની રાડ હતી. એટલે શિક્ષક કોઈ દી જે લોકો મારા 2 ભાઈઓ હતા એને જે લેસન સોંપે ઓલા કરે નહીં. કાંઈક થાય બાપુજીનું નામ આપી દે, કહી દો મારા બાપુજીને આગળ આવશે. તો મારા બાપુજીને મેં કીધું રાડ બહુ તો શિક્ષકને સમજે કે ભાઈ આ ન કરે સારું. પણ એનો બોજ આવ્યો મારી માથે. હું વળી તે દિવસે સમજણો રામ જાણે હું કામ. તો મને એ કહે છે કે બોલ શું કરશો, આ લેસન તારે કરવું પડશે. તો હું કહીશ એટલે 4 ધોરણમાં પહેલાં 1-2 ધોરણ હું કદાચ ભણ્યો મને યાદ નથી જેમ ભણ્યો, પણ બીજા જે 3જું ને 4થું ધોરણ તો ઊભે જ ભણ્યો એમ કહો તો હાલે. કારણ કે લેસનમાં શિક્ષા એવી હતી 1 થી 20 અને કકા બારખડી લખવાના હોય 20 વખત હોય લખવાના. 1 થી 100 1 થી 100 સુધી. પછી 1 એકુ 1 1 એકુ 2 1 એકુ 3 એવી રીતના. પછી 11 એકુ 11 11 દુ 22 11 તેરી 33 એમ એ 20 આંક સુધી આવે. 20 એકુ 20 દુ 40 વગેરે. એ બધુંય 20 વખત લખવાનું અને બધું તમારે અને બધું મારે. અને મારે તો લખવાનું મારા ભાઈનું મારે 2 ભાઈઓનું ડબલ એટલે 3 ગણું લખવાનું. હવે લખી ન શકો એટલે એને પનિશમેન્ટ તરીકે ઊભા રાખવાના, બેસવાનું નહીં. એટલે હું તો ઊભો જ ભણ્યો એમ કહો તો હાલે. બરાબર. તો અને સાહેબ 2 મારતા ને ઘરમાં બધું માથા સ્વાભાવિક છે, ગામ હતું એટલે. પણ તો પણ એ 4 ધોરણ ભણ્યા અમે. પણ મેં તમને કીધું ને જરૂરિયાત સંશોધનની માતા છે. થોડીક સમજણ આવી કાઢું આપણે ગરીબ તો છીએ એટલીસ્ટ. અને માં છે બિચારી બધે ઠેકાણે લુગડા ધોવા જાય તો ગાંડો એક લુગડા હોય. અને જે તે સમયે તો ગામમાં તો કોકની વાડીએ લુગડા ધોવાના હોય. આવું પાણી બાણીની સગવડ તો કંઈ નળ બળ એવું તો કંઈ હતું નહીં. એટલે ગામમાં સીમમાં કોકની વાડીએ આ લુગડા ધોવાથી માંડીને જવું પડે. એ સીમમાં હોય 2-5 ખેતરવા છેટે. એ ગાંડો એક લુગડા ધોઈને આવે. એ અડદની દાળ ચૂલા ઉપર મૂકીને ગઈ હોય, અડધું છીબું ઢાંકીને માથે પાણી નાખ્યું હોય એટલે દાળ ઉભરાઈને હેઠે ન હોય જાય. તમે જો અત્યારે આપણી પાસે ગેસ છે, ધીમો ફાસ્ટ કરી શકીએ. ત્યારે એ નેચરલ હતું કે માને એટલી ખબર પડતી કે હું આટલા લાકડા નાખું, આ પ્રકારનો હું તાપ કરીને જાઉં તો દાળ ચડી પણ જશે, ઉભરાઈને હેઠું નહીં હોઈ જાય અને આ માથેનું પાણી જે છે એ પ્રવાહી એટલે ગરમે થઈ જશે. અને પછી દાળ બનાવતી વખતે એનું પાણી નાખો એટલે ઓછું પાણી નાખવું પડશે. આ સમજણી છે માવતરની.
એવું કરીને બિચારી જાતા અમારા માં, તો મને એમ થતું કે એલું બિચારા એકલા માજી કેટલેક પહોંચી શકશે, આટલા મોટા લુગડા બધા ભાંડડાના અને આ તેને, તો આપણે મદદ કરવી જોઈએ. આ ગાયરવાળું મકાન છે, મકાન થોડુંક મોટું હતું, આજે છે, પણ એમ કે એવડી મોટી હોય તો એનું આ ધૂળ હારવી, છાણ લઈ આવવું એ કેમ થઈ શકે. ત્યારે અમારે થોડી ઘણી જમીન ખરી, એટલે હું ધૂળ લેવાઈ જતો, છાણનો ગોંદરો રાખવાનો હોય, ગોંદરામાં જે કોઈ ગાયોના ગોવાળ હોય એને કહી દેવાનું કે આજે અમારે ગોંદરો રાખવાનો છે, એટલે એમાં કંઈ લેતા દેતી કાંઈ હતી નહીં. પેલો આ જે આવે એને આપતા, એટલે અહીંયાથી છાણ લઈ આવવાનું, પછી મહળવાનું અને આમ ટીંબો કરવાનો, પછી ગાર કરવાની. આવી ગરીબીમાંથી થોડીક સમજણ મેં કીધું આવી કે ભાઈ આપણે મદદ માને કરવી જોઈએ. પાણી ભરવાનું હોય તો 40 ફૂટનો કૂવો હોય ને, અત્યારે ગરડા છે ત્યારે ગરડોય નહોતો, અને સિંચણું હતું, સિંચણું. અને આ જે બોઘડી પડી છે ને એવી જ ગાગર ને હાંડોનો હોય ને એમાં જ એ નાંગળું નાખવાનું, એટલે આમ ગાળ્યો આપણી ભાષામાં, એ નાંગળું નાખીને પાણી હીંચવાનું. કૂવામાં તમે બે બાજુ પગ રાખીને આમ નમ કરો, ત્યાં ગરડો ન હોય એમનેમ હીંચવાનું. ગરડો હોય તો હજી ઓછી મહેનત થાય, તો એ આવું કંઈ હતું નહીં. તો 40-45 બેડા પાણી થાય દિવસભરનું. કારણ કે ત્યારે શું હતું કે આ પંખો લાઇટ ને એવો તો પ્રશ્ન જ નહોતો, તો પાણી છાંટવું પડે આગળ પાછળ, ત્યારે તમે ટાઢકમાં રહી શકો. અને આખે આખું ધોતિયું પલાળીને અમે એ જમાનામાં પણ બાયણું, અમારી પાછળનું બાયણું હતું, ત્યાં ધોતિયું ટીંગાડી રાખીએ, પાણીથી ભરેલું એટલે પલાળેલું, તો તમને એસી જેવી વાત ઓલી આવે, અહેસાસ થાય. ઠંડુ એસી તો ખબર પડતી નહીં, પણ ટાઢાળક તો રહેતી. હવે એ બધા કામ અમે કરેલા. ખેતર અમારે હતું તો માંડવીમાં પાથરા, વાવણીથી માંડીને પાથરા ઉપાડવા, ગુંદવા કરવા, ખાંદવા, પછી એમાંથી ધૂળમાંથી તમારે માટી હોય, ઓલા ભાઈ માંડવી હોય કાઢવાની, ઠૂઠા પણ ઉપાડવાના, વગેરે વગેરે, નેદવા જવું, બધું જ એ કામ જે તે સમયે કરતા. તો સમજણ એવી હતી કે ભાઈ મારા બાપુજીનો સ્વભાવ ગરમ ને આ બે મારા મોટા ભાઈઓ જો આગળ ફરિયાદ કરશે તો માસ્તર એટલે અમારા સંબંધી જ હતા, મારી બાના સગા કાકા હતા ગૌરીશંકર બાપા, તો એને ઝઘડો થશે ને મારા બાપુજીનો સ્વભાવ ગામમાં હતા એટલે મારકૂટ થાય તો નકામ. એ ન થાય એટલે મેં વળી એ સમયે પણ સાહેબને કીધું આના લેસન હું કરી નાખી, તમે કાંઈ માથાકૂટ કરતા નહીં. તો ઓલા કે હોય એટલે મારે બધાને લેસન કરવાના આવ્યા ટૂંકમાં. એટલે એકડે એકથી 20 કકા બારકથી 20 વખત મારા, 20 વખત મારા ભાઈના, 20 વખત મારા ભાઈ નંબર 2ના, મારે 60 વખત લખવાનું આવે. હવે એ તો પૂરું થવાનો પ્રશ્ન જ નથી, લખે જાય ઊભા, મારા ઊભાનું જ રહે, કારણ કે એ પનિશમેન્ટ એ બધું વ્યાજ, અત્યારે જેમ કે ને વ્યાજને ઘોડા ન આંબે એમ આને આમતા નહીં. અને સાહેબે કરા ફાડ હતા. એ પણ મને લેસન આપે તો કેવું આપે, અઘરામાં અઘરું હોય જ આપે, હળવું કવિતા કે એવું ના આપે. એક પાઠ હતો ઝવેરચંદ મેઘાણીનો, ખંડેરોની વાણી, 7મો પાઠ ગુજરાતી ભાષામાં, જી 7, પાઠ નંબર 7. એ 6 પાના, 7 પાનાનો, 6.5 પાનાનો પાઠ હતો. મને એ જ લખવાનું આપે, 10 વખત આ પાઠ લખી નાખો. અચ્છા. હવે એવડો મોટો પાઠ, અને મને એના સિવાય કોઈ નહીં. પછી શું થયું, એ પાઠ મને મોઢે થઈ ગયો આખો. એટલે પછી શરારત તો હોય જ બચપનમાં. બિલકુલ. તો અમે જે ભણતા 3-4 છોકરા અમારી યારે ભણતા બહુ હોશિયાર હતા. વસંત પાલા કરીને એક છોકરો હતો, પછી એક હેમંતભાઈ સુદ્રા, હેમંતભાઈ મગનલાલ સુદ્રા, પછી એક કડવા જાદવ. આ બધા છોકરાઓ બહુ હોશિયાર, ભણવામાં અક્ષર સારા, આમ તેમ. અક્ષર મારા સારા પણ બીજું કાંઈ નંબરે. પણ હવે મને લેસન ભયંકર કરાવે એટલે મને સાહેબ ઉપર રીસ કે ભાઈ આ મને આટલું બધું કરાવે. અને 7મ 8મનો તહેવાર હોય તો અમારે ત્યાં બાકીનું કંઈ નહીં, બાજુમાં પ્રાચી, ત્યાં મેળો ભરાય. જી બિલકુલ. તો 7મ 8મ જેવો તો કોઈ તહેવાર આપણે અહીંયા થાય નહીં એવું માનીએ છીએ. બેનું દીકરીઓ હાહરેથી પાછી ગામડે ઘરે આવે, આખું ગામ હર્યું ભર્યું રહે સાહેબ. 7મ 8મ એટલે તમારી જાણ ખાતર શેરી ગલીઓમાં તમને જાઓ તો તમને એમ લાગે કે ટોડલે તોરણ ટીંગાઈ ગયા. આવું બધું ગામડું આખું અને કોઈ મનોરંજનના સાધન નહીં, કેવળ મનના જ રંજન, એકબીજાના મનના જ રંજન, મનોરંજન નહીં. હું તમને મળું તમને આનંદ થાય, તમે મને મળો તો આનંદ થાય, એવું. સાસરે ગયેલી દીકરીઓ પેલી 7મ 8મ કરવા ગામડે આવે, કોઈક ક્યાંક મજૂરીએ જતું હોય તો 2-4 દીની રજા રાખવાની હોય એટલે એ પણ આવે, નવા લુગડા હિવરાવે. અને જુગાર રમે ખરા, પણ આપણે જે માનીએ કેસીનો જેવો જુગાર નહીં, આનંદ મંગળ કરવા. તો ગલીએ તમામ ઠેકાણે ચોરી, બધાની ઓહેરીમાં જુઓ કે શહેરીમાં જુઓ કે રામ મંદિરના ચોરે જુઓ, માણા તમને હર્યું ભર્યું લાગે. હવે તઈએ મને આ લેસન હોપે તો કેમે થતું, ગાળો આ બધા ટેસડા કરે ને અમને આ લેસનનું ક્યાં કર્યું કમઠાણ.
પણ મને એકને એક લેસન આપેલી પાઠ મને મોઢે રહી ગયો એટલે હું શું કરું કે અડધું પડધું લખું અને પછી સાહેબને દેખાતું નહીં, થોડોક આંખના કાચા હતા. બરાબર. અને એ જમાનો કેવો હશે તમે કલ્પના કરો કે એ જમાનામાં એને એમ નહોતું કે આપણે મોતિયો હોય તો એ ઉતારી નખાય ને ચશ્મા એ હિવરાવી લેવાય. એટલે એ કે આંખનું કાચું છે તો એમને વેંઢારે જાય. બરાબર. આ કરુણા તો જુઓ કે આની કંઈક સુવિધા હોય એ ન્યા સુધી નહીં પહોંચ્યું હોય કદાચ. એટલે હું આદર્શ પછાત ગામ કહું છું ને આવું છે, કોઈને કંઈ ખબર નહીં. આમ તમારી જાણ ખાતર અમે 4 ધોરણ ભણ્યા, 50% છોકરા જે હતા ને એ 50% કપડાં પહેરીને આવતા. ઓહ. હું મારા મોટા ભાઈનું કપડું પહેરી લઉં બુસ્કોટ, એટલે બસ એમાં બધું આવી ગયું. બરાબર. પણ એક હતું કે તે દિવસે વિકાર કોઈના મનમાંય નહોતો, ખબર નથી પડતી કશી જ કે આમાં કાંઈ આ છોકરી છે ને આ છોકરો છે એવી ખબર નહીં. અને અડધા પડધા હકીકત એ કહું તમને, બિલકુલ નેકેટે છોકરા આવતા, નાના હાવ હોય તો, પણ કોઈને કંઈ થતું નહીં એમ કહો તમે, સહજ વાતાવરણ, સહજ કે ભાઈ હવે નથી તો નહીં પહેર્યા હોય, રામ જાણે. એ જેમ કે ગાય આપણી પાસેથી નીકળે, ગાયને ક્યાં કોઈ વસ્ત્ર છે, તો આપણે એને સેમ નથી કહેતા, આપણે નેચરલી કે ગાય તો ગાય હોતી હે. એમ અમારે અહીંયા એવું હતું, બધા છોકરા આવે તો નાના નાના હતા તો ન પહેર્યા હોય તો થયું, અમને એ મતલબ એ નહોતો. તમે તમારી જાણ, અમે લોકો બ્રાહ્મણ, આપણે તો ભેં ભાજી અને બ્રાહ્મણ પાણી જોઈને રાજી, ધુબાકા મારીએ બીજી વાત નહીં. બરાબર. તો વાડીએ નાવા જઈએ તો ત્યાં જે બીજી ઇતર વર્ણની મહિલાઓ લુગડા ધોવા આવતી હોય તો એ લોકો પણ વાહો ફરી નાહી દે, ધારો એને નાવું હોય તો ન્યાની ત્યાં જાહેરમાં. પણ ન અમને ક્યારેય એવું થયું કે આમાં કંઈ જોવા જેવું શું હોય. આ તો હવે જરાક દુનિયા આમ જુઓ તો બગડી ગઈ, સુધરી નથી ગઈ. ગામડામાં એસટી બસ હતી ને તો એના છોકરાઓને ધવરાવતા નહીં મહિલાઓ, બિલકુલ બસમાં હાડલો ઢાંકીને. તો અને કોઈને એમાં શું ભાઈ, તો છે જ ને, સહજ સમજણ, સહજ સ્વાભાવિક છે સમાજ વ્યવસ્થાની. તો એટલી તો મજા હતી કે તે દિવસે વિકાર નહોતો. એટલે અમે અડધા પડધા મેં કીધું ને આવી રીતના બધા ભણવા કરાવતા આવતા. પછી મને એમ થયું આ હાથે માટેમાં લખવાનું કે બહુ ખરાબ, એટલે હું અડધું પડધું લખ્યું હોય એ હોય ને પછી હું લખું કે આ સાહેબ તો બહુ ઓલા છે ને, અમને યાર અત્યારે ફરવા જવું જોઈએ, પ્રાચીમાં મેળો ભરાણો છે ને, અમારે પીપોડી વગાડવી છે ને, અને ખારીપુરીને ગળીપુરીને લાડવાને બધું બનાવવું છે ને, અમારી બેને હાહરેથી આવી ગઈ છે ને, આ સાહેબ કેમ આમ, એવું બધું કર્યું. એવું લખતો હું લખતો, કોકે વાંચીને ચાડી ખાધી. સાહેબને કીધું કે આ કાંઈ લેસન બેસન નથી કરતો, આ તો ઉલ્લુ બનાવે છે. બરાબર. હા આવું તમારું લખે છે કે સાહેબ આમ છે, કે હું વાત કરો, હવે એને દેખાતું નહીં એટલે એ કે હોય નહીં કે હા, તો કે કાંઈ વાંધો નહીં પરીક્ષા લે હું આપણે એની. એટલે એને એમ કે હું પરીક્ષા શું લઉં, તો સાહેબે શું કીધું, ચોપડી પોતાની પાસે રાખે અને પાટી મને આપે, અને મને એમ કે ત્રીજો ફકરો વાંચજી, ત્યાંથી પાઠ વાંચ. બરાબર. એને એમ કે જો આવું બધું કે છે એ પ્રમાણે લખ્યું હશે તો વાંચી તો હકશે નહીં, પણ એને ખબર નહીં મને આખો પાઠ મોઢે. બરાબર. એટલે તમે મને જ્યાંથી કહો હું તો વાંચી જ દેવાનો છું. કારણ કે કેટલીક વસ્તુ કંઠસ્થ રહી જાય, જેમ તમને કહો સ્વામિનારાયણ સંપ્રદાયની કેટલાક સંતોને નથી બધું. હું એમ કહું છું કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું, મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને, જેને કાજે રે સેવે જાય વનને, આસન સાધી રે ધ્યાન ધરીને ધારે, જેની ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે, સહ સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુમતા સદની રે બીક મટાડે, જવની ગાવું હેતે રે હરિનાથ રીતે સંભારી, પાવન કરજો પ્રભુજી બુદ્ધિ મારી, સહ સ્વભાવ રે બેઠા ઉરી જ્યારે, તુલસીની માળા લઈ કરલે ફેરવે ત્યારે, રમૂજ કરતા રે રાજીવના રૂપાળા, કોઈ હરિજન રે માગી લઈને માળા બેવડી કરી રે, બબે મણિકા જોડે ફેરવે તાણી રે, કોઈક માળા તોડે વાતો કરે રે, રમૂજ કરીને હસતા ભેળી કરી રે, માળા કરમાં ઘસતા. આ લાંબુ છે પણ કંઠસ્થ રહી ગયું તો તમે મને ગમે ત્યાંથી બોલવાનું કે હું તો બોલી શકું ને, બોલી શકો. એવું મને આ પાઠ મોઢે, એટલે મને કે ભાઈ ચોથા નંબરના પાનાથી ત્રીજા ફકરાથી વાંચ, મને ખબર જ હોય એટલે હું ત્યાંથી વાંચવાનું શરૂ કરું. એને એમ થયું કે ભાઈ જગો સાચો છે ને આ છોકરાઓ જેણે ચાડી કરી એ ખોટા મારીને તોડી નાખ્યા એને, અને હું બચી ગયો. પણ જેટલું પણ તમને સમજાય એટલી તમારી શક્તિ છે ને સહન શક્તિમાં હોઈ જાય. બરાબર છે. શક્તિના 2 પ્રકાર, એક જો તમે બળવો પોકારો તો આક્રમક શક્તિ થાય, અને સમજણપૂર્વક તમે આગળ વધવાની કોશિશ કરતા રહ્યો તો એ સહન શક્તિમાં પલટાય. શક્તિના 2 સ્વરૂપ. સહન શક્તિથી તમે પીટાવ ઘડાવ, અને બળવો કરવાથી યા હણી નાખો ને કાં હણાઈ જાઓ, બેમાંથી એક શોર્ટકટ જેને કહે છે તે. એમ કરતાં કરતાં મેં કીધું 4 ધોરણ ભણ્યા, ઉછીના લુગડા ધોતિયા બોતિયાના પહેરી કાઢવીને. પછી મને એમ થયું કે આપણે ગરીબ છીએ
એટલે મારી બાના ફાધર જે છે ને એ ગોરપદું કરતા હતા, એનું માન બહુ મૂળશંકર બાપાનું જી. આખા ગામમાં. એ જે મારા બે મામા હતા, એ લોટ માગવાની પ્રથા ગામડામાં હોય, તો લોટ માગવા જાય તો બીજા મામા જાય ને એ બધું ઠીક, પણ મૂળશંકર બાપા જાય તો તમારી જ્યાં આ જે ઢોલિયો તમે અત્યારે ઢાળ્યો છે ને અહીંયા આપણે, જી એવો ઢોલિયો ઢાળવામાં આવતો ઘરે ઘરે. બરાબર. આવા ઢોલિયા ઢાળે, ઘૂઘરિયાળી ગોદડી એમાં પાથરે. એ મહેમાન માટે ને વેવાઈ માટે રાખી હોય. દરેક ગામમાં પોતાની ડામચ્યો હોય આવો, એમાં ઘૂઘરિયાળી ગોદલિયું આવું રાખે, ગોદડા એ વેવાઈ વેલા માટે રાખે, અથવા તો કોઈ એવા વીવીઆઈપી મહેમાન આવવાના હોય બિલકુલ. તે દિવસે ઈ પાથરવામાં આવે હા. અને ઢોલિયો ઢાળવામાં આવે. એનો માભો ગણાય. માભો ગણાય કે ભાઈ. અને એ ઘૂઘરિયાળી ગોદડામાં ઘૂઘરી હોય, એમાં ગોદડી ખખરે, ઝાંઝરી પહેરીને કોઈ નાની ઢીંગલી આવી હોય ને એવું લાગે. તો એવી ગોદડી હોય ને એ ગોરબાપા મૂળશંકર બાપા આવે એટલે એવી ગોદડીઓ પાથરતા, બાપાને અહીંયા બેસાડે. ચા અને પાણી એ હાંડો ભરી આવે કૂવામાંથી, પોતાની ગોળીમાંથી નહીં. એ લોકો એટલું આમન્યા રાખતા, કોળી વરણ, નહીંતર વાંધો તો કાંઈ હતો નહીં. એ હાંડો ભરી આવે, પાણી આપે અને પછી દૂધ બનાવે, ચા નહીં. અને આખો લોટ તો આપતા જ આપતા, સીધો આખો આપે, એટલે કે ઘઉં, ચોખા, ફલાણું ઢીકણું, ઘી, ગોળ વગેરે, કાકડી, રીંગણા, ટમેટા, મરચાં, એ બધું સહિત આખો સીધો આપે. ગોરબાપા આવ્યા એમ કરીને. મેં મૂળશંકર બાપાને કીધું, મારી બાના ફાધરને, કે તમે લોટ માગવા જાઓ છો તો હું આવી શકું ખરો? તો એ કે શું કામ ન આવી? કે આવવું જ જોઈએ, આપણે તો બ્રાહ્મણ છીએ. તો અમે કંઈ વાંધો નહીં, આપણો અધિકાર છે ને, ગામમાં તો બધા દે છે કે આવ તો સારી વાત. કારણ કે મને ખબર કે એ લોટ મારા બાપા જતા તો થતું કેવું કે લોટ બહુ આવતો. તો એણે એક કામવાળી બેન હતા, જેવી માસી કરીને, એ કામ કરવા આવે ઘરનું. તો એને બદલામાં હું આપણને લોટ, બીજું કાંઈ નહીં. વિનિમય પ્રથા, એ વિનિમય પ્રથા આજે અમારે ત્યાં છે ગામડામાં. પીપળવામાં અમારે દુકાન છે અત્યારે, તો ભગવાન દયા છે દુકાન છે. દુકાનમાં આજે વિનિમય પ્રથા છે. અમારે ત્યાં રોકડા લઈને ઓછા આવે લોકો. એ ઘાટડીના છેડે કાંઈ પણ ધાન બાંધીને આવે. એ પછી ડાંગર હોય, ચોખા હોય, મગ હોય, અડદ હોય, માંડવી હોય કે ગમે હોય, એ આખા ઘાટડીના છેડે બાંધીને આવે એટલે અમારે છાબડા મૂકવાના, છાબડામાં એ નાખી દે ધાન નાખે, જોખી કરીને મારા ભાઈ કહી દે કે આટલો વજન થયું, આટલા પૈસા આવશે. એ માની લો કે 7 રૂપિયા આવે તો એમ કે 1 રૂપિયાની હળદર આપો, 1 રૂપિયાનું મીઠું આપો, 1 રૂપિયાનું રાય, 1 રૂપિયાનું જીરું, એમ કરીને 5 પુગાડ, 1 રૂપિયાની બીડી આપો ને 1 રૂપિયા રોકડો પાછો આપો. બરાબર. અમારે એ ડાંગર લઈ લેવાની. સ્ટીલ ટુડે આજે પણ એ જ પ્રથા છે ગામડામાં અમારે ત્યાં. અચ્છા. હા. તો મને કે ભાઈ શું કામ ન હવાય ગોરપદું? આપણે તમે બ્રાહ્મણ છો કે આપણે તો બ્રાહ્મણ છે, તો આપણે લોટ માગવામાં કાંઈ વાંધો નહીં. મેં કીધું એટલા હાટું કે અમારે તો બધું મુશ્કેલી હતી, જોકે અમને મદદ જ કરતા હતા મામાના ઘરના, પણ મેં કીધું અમે આવીએ તો લોટ આવે તો આટલી ઉપાધિ મટે એમ. તો મને કે આવો, એટલે હું ઉપડ્યો 3-4 થેલી લઈને બીજે દિવસથી બાપાની હારે જ. બિલકુલ. પણ અમુક જગ્યાએ જાઉં ને અમુક જગ્યાએ ન જાઉં. જે મારા દોસ્તાર હોય, મારી હારે ભણતા હોય, તો થોડીક શરમ આવે કે અહીંયા લોટ માગવા ક્યાં જવું, ક્ષોભ થાય જે તે સમયે. પણ થોડુંક એવું હતું. પણ એ એના માવતરને ખબર પડી કે ભાઈ જગો પણ આવે છે લોટ માગવા, અને એ શરમાય છે એટલે અહીં નથી આવતા. એટલે એ બિચારા શેરીના નાકે ઊભા રહીએ, અને હું અહીંથી નીકળતો હોઉં તો મને ગમે એમ કરીને ઊભા રાખે ને મારી બોગડીમાં કે મારી થેલીમાં એ લોટ નાખી દેતા. પણ સમજણ, મેં વાત એ હતી કે સમજણ થોડીક આવી કે ભાઈ આ દુઃખી છીએ આપણે, તો કંઈક કરવું જોઈએ રાધર. હવે ખબર નહીં કેમ, નહીં તો બીજા ભાઈઓ હતા પણ એ તોફાની હતા માની લ્યો. પણ અમને એમ થયું કે ભાઈ આપણે મદદ કરવી જોઈએ. એટલે મેં લુગડા ધોવામાં, પાણી હીંચવામાં, ગાયર કરવામાં, લોટ માગવામાં, બધું ઇત્યાદિમાં મહેનત કરવાની ચાલુ રાખી. 4 ધોરણ અમે ભણ્યા, એટલું જ ભણ્યા એમ કહ્યું. પછી અમને બોર્ડિંગમાં, અમારી ઉના બોર્ડિંગ છે ત્યાં અમને દાખલ કરવામાં આવ્યા ભણવા માટે, 5 થી 10 ધોરણ. પણ હવે એમાં હું દાખલ થયો 5મું, 6ઠું, 7મું, એ ઠીક જ છે. કારણ કે તે નાપાસ કરવાની પદ્ધતિ હતી નહીં, એટલે તમે જેમ કરો એમ પાસ તો થઈ જ જતા. બિલકુલ. એટલે એમને પાસ થઈ ગયા ચોક્કસ, એમાં ના નહીં. પણ કોઈ દિવસ ક્લાસમાં એટેન્શન, જેને કહી શકાય કે તમારી હાજરી પૂર્ણ કક્ષાએ હોવી જોઈએ, લેસન બરાબર કરવું જોઈએ, આમ તો કે રિવ્યૂ કરો ફલાણું. અત્યારે જે છે એવું કશું જ અમને ખબર, મને સ્વયં ખબર જ નહોતી કે આ ભણતર. એટલે અમને એમ છે કે ભાઈ ઘરે પોહાય નહીં, તોફાની છે તો અહીંયા મૂકી દીધા એમ. યાદદાસ્ત હતી એક ભગવાન દે. કારણ કે ત્યાં આવો જમાનો નહોતો, તમારો માઇન્ડ ડાયવર્ટ થઈ જાય ને એવા મોબાઈલથી માંડીને બીજા કોઈ વળગણ નહોતા. એટલે આજની તારીખે જે ફોકસ જે થાય છે ને, એનું કારણ એ છે કે તમારું જે તે સમયે મગજની અમુક ક્ષમતા જે છે ને ઓછી વપરાણી, તો બાકીનું સ્ટોરેજ છે એટલે ઓછું. બાકી અત્યારે શું થાય છે, નહીંતર તમારી જાણ ખાતર આખા શરીરમાં મગજ નામની આપણી પાસે ઈશ્વરે એવી દેન આપેલી છે
કે આજની તારીખે પણ કોઈ પણ માણસ અર્જુનની જેમ જો એ સિદ્ધ કરવા માગે ને તો સાહેબ ડાયવર્ડ મગજ ન કરે ને મોબાઈલ છે ને ઈ તમારો સત્યાનાશ કરી દે. કારણ કે એકવાર મોકલવાવાળો આખું જગત છે, તમે સ્વીકારવાવાળા તમે એક છે. આપણે કે ને આપવાવાળો 1000 હાથવાળો હોય તો એક હાથવાળો કેટલુંક લઈ શકે, એમ બધા લોકો મોબાઈલમાંથી તમે જો થાકશો જ નહીં. શું કામ? વેરિએશન આવવા માંડે ને, જગતભરની વાતો, તમે ક્યાં ને આખું વિશ્વ ક્યાં મોકલનારું. તો સ્વયં તમારે તમારો સંયમ નિયમ પાળો તો મેળ પડે. એટલે અમારે એ વખતમાં તો મેં કીધું કાંઈ હતું નહીં, મોબાઈલને તો છોડો, ફીના પૈસા ન હોય, કાંઈ ન હોય, લુગડા ન હોય, યુનિફોર્મ ન હોય, ચોપડાના પૈસા ન હોય, રફ બુકના કાગળ ન હોય, બધું નહોતું જ નહોતું, સમજી લ્યો. એટલે એ કહેવાય કે અમે ભણ્યા, પણ મને કંઈ ખબર નથી ને એમને પાસ કરે જતા હતા એટલે પાસ થઈ ગયા ટૂંકમાં.